અરવલ્લીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। લાલજી ભગતની માલપુર દિલ્હી દંડવત યાત્રાને લઈને આવેદનપત્ર પાઠવ્યું છે। લાલજી ભગતની દંડવત યાત્રાને ન્યાય અપાવવા આવેદનપત્ર પાઠવ્યું। અરવલ્લીના ધારાસભ્યએ લાલજી ભગતની મુલાકાત ન કરતા લોકો નારાજ થયા છે, ત્યારે સફાઈ કામદારો અને આઉટસોર્સિંગ કામદારોના પ્રશ્નોને વડાપ્રધાન સુધી પહોંચાડવા લાલજી ભગત દ્વારા પ્રયાસ કરાયો છે। આજરોજ કલેક્ટર કચેરીએ અનુસૂચિત જાતિના આગેવાનો તેમજ વાલ્મીકી સમાજના આગેવાનો, ટ્રસ્ટો, સંગઠનો મળી અને કલેક્ટરશ્રીને આજે વાલ્મીકી સમાજના જે પ્રાણ પ્રશ્નો લઈને લાલજી ભગત નીકળ્યા છે તે દંડવત યાત્રાના મુદ્દે અમે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને લાલજી ભગતના જે પ્રાણ પ્રશ્નો છે સમાજને, પીડિત સમાજને ન્યાય આપવા માટેના, તે માટે સરકારશ્રીને જાગૃત કરવા અને સરકારશ્રી વહેલામાં વહેલી તકે આનું નિવારણ કરે। દુઃખદ બાબત એ છે કે અરવલ્લી જિલ્લાના 3 ધારાસભ્ય ભાજપ સરકારના છે અને એક મંત્રી પણ છે, છતાં પણ આજ સુધી લાલજી ભગતને એમણે મુલાકાત પણ નથી લીધી અને એમના પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવાની જહેમત પણ નથી લીધી। એટલે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે જલ્દથી જલ્દ અરવલ્લી જિલ્લાના અને ગુજરાતભરના વાલ્મીકી સમાજ અને અંશકાલીન સફાઈ કામદારો અને અન્ય લોકોને જે કામો કરી રહ્યા છે, જે ઓછા વેતનનો અને લઘુત્તમ વેતનનો લાભ નથી મળતો, તે લાભ મળે